ડાયાબિટીસ એટલે રિવર્સ કરવું જોઈએ કે આ એક ડિસ્ટર્બન્સ છે, એક બીમારી છે, એને દવાઓ લઈને પળાય નહીં. હા, એને કંટ્રોલ તો કરવી જ પડે. એને કંટ્રોલ અને એને મૂળમાંથી કાઢી શકો છો. પણ ખરેખર આ મૂળમાંથી જતું રહે ડાયાબિટીસ જાય, એ વાત સાચી કે ખોટી? ડાયાબિટીસ 100% મૂળમાંથી જઈ શકે. જો ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો એ 100% મૂળમાંથી જઈ શકે. ડાયાબિટીસ એટલે કે તમારા બ્લડની અંદર શુગર વધી ગઈ છે. આ શુગરને ઘટાડવાનું કામ ઇન્સ્યુલિન કરે. તમારી પેન્ક્રિયાસમાં બીટા સેલની મદદથી ઇન્સ્યુલિન બને છે અને આ ઇન્સ્યુલિન તમે જે પણ ખાઓ છો એમાંથી જે શુગર બને છે, ગ્લુકોઝ બને છે, એ ગ્લુકોઝ તમારા સેલ લે છે અને એમાંથી એ પોતાની એનર્જી બનાવે, જેનાથી આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બધું જ કરીએ. પણ જો ટાઈપ 1 માં પણ લાઈફસ્ટાઈલ સરખી કરવામાં આવે, ખાનપાન સરખું કરવામાં આવે, એક્સરસાઇઝ કરવામાં આવે તો ઇન્સ્યુલિનના ડોઝ પણ ઘટાડી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ડાયાબિટીસ રિવર્સલ અને ઇન્સ્યુલિન તેમજ ડાયાબિટીસમાં શું શું ખાઈ શકાય તેના વિશે વાત કરવાના છીએ. ઘણા મિત્રોનો અગાઉના જે વિડીયો હતા એમાં કેટલાક કમેન્ટ્સ હતી, એને લઈને આપણે ફરી એકવાર આવી ગયા છે અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં. ડાયટિશિયન હરિતાબેન અધવારી છે. હરિતાબેન, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આપણા અગાઉના વિડીયો તો ખૂબ દર્શકોએ જોયા છે. હવે નવો એક વિષય લોકોને હતો તો એના વિશે આપણે વાત કરવાની છે. પહેલા તમારો નાનકડો પરિચય આપી દો, પછી આપણે શરૂઆત કરીએ. ઓકે, મારું નામ હરિતા અધવરિયું છે. હું ક્લિનિકલ ડાયટિશિયન છું. છેલ્લા 8 વર્ષથી આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરું છું. ડાયાબિટીસ, વેઇટ લોસ, થાઇરોઇડ, હાઇપરટેન્શન એ બધા જ રોગોને આપણે કુદરતી રીતે મૂળમાંથી કાઢવાનો પ્રેક્ટિસ કરીએ છીએ, એને ટ્રાય કરીએ છીએ. હરિતાબેન, મને પહેલો સવાલ એ થયો કે જો આપણે દવાઓ લઈએ છીએ તો એનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો હોય તો એને રિવર્સલ શા માટે કરવો જોઈએ? ઓકે, તો આપણે અહીંયા આગળ એક પેલા તો તમને એક દાખલો આપીશ. કિરણભાઈ, તમને રોજ માથું દુખે, બરાબર, અને તમે માથું દુખે તો પહેલા દિવસે દવા લઈ લો, માથું દુખાવ જતું રહે. બીજે દિવસે, ત્રીજે દિવસે તમને 5 દિવસ માથું દુખે, છઠ્ઠા દિવસે તમે શું કરશો? ડોક્ટર પાસે જશો કે મને 5 દિવસથી માથું કેમ દુખે છે, આનું કારણ, મૂળ કારણ શું છે? કે પછી તમે એવું વિચારશો કે મને રોજ માથું દુખે છે અને હું સ્ટોપેક કે કોઈ પણ મેટાસિન કે કોઈ પણ લઈ લઉં છું, મને મટી જાય છે, તો મારે શું કામ એને ડોક્ટર પાસે જઈને મૂળ કારણ શું કામ કાઢવું છે? તો જો આપણે માથાના દુખાવામાં પણ એટલા બધા અવેર થઈ અને એનું મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈએ તો ડાયાબિટીસમાં ખાલી દવા લઈને અને તમે એને મેનેજ કરો એ તમને કેટલું યોગ્ય લાગે છે? તો કહેવાનો મતલબ એ છે કે ડાયાબિટીસ એક પ્રકારનું શરીરમાં ઊભું થયેલું મેટાબોલિક ડિસ્ટર્બન્સ છે. એ તમને કહી રહ્યું છે કે તમારા બોડીની સિસ્ટમમાં કંઈક પ્રોબ્લેમ છે, એને કરેક્ટ કરો. તમારું ખાનપાન કે લાઈફસ્ટાઈલ, તમારી સુવા ઉઠવાની આદતો ક્યાંક કોઈ ગડબડ જઈ રહી છે અને એ તમે જો ગડબડ સરખી કરો છો તો તમારું ડાયાબિટીસ મૂળમાંથી જતું રહે છે, બરાબર. એટલા માટે પહેલું કે ડાયાબિટીસ એટલે રિવર્સ કરવું જોઈએ કે આ એક ડિસ્ટર્બન્સ છે, એક બીમારી છે, એને દવાઓ લઈને પળાય નહીં. એને કંટ્રોલ તો કરવી જ પડે. એને કંટ્રોલ અને એને મૂળમાંથી કાઢી શકો છો. ટાઈપ 2 ડાયાબિટીસ તમે મૂળમાંથી કાઢી શકો છો તો મૂળમાંથી કાઢવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. બીજું, દવાઓ તમે જ્યારે લ્યો છો ત્યારે શરૂઆતમાં તમારા ડોઝ ઓછા હોય છે, ધીરે ધીરે તમારું શરીર દવાઓથી ટેવાઈ જાય છે, તમારા ડોઝ અલ્ટિમેટલી વધતા જાય છે. એક સમયે તમે દવાઓથી તમારું શરીર પ્રૂફ થઈ જાય છે, દવાઓની પણ તમને અસર થતી નથી. એવા સમયે તમારે ઇન્સ્યુલિન સ્ટાર્ટ કરવું પડે છે. એટલા માટે આખી જિંદગી દવાઓ પર ડિપેન્ડ ન રહેવાય, એને મૂળમાંથી કાઢવાની કોશિશ કરાય. ત્રીજું, જો ડાયાબિટીસ લાંબા સમય માટે શરીરમાં રહે છે તો એ તમારી કિડની, લીવર, હાર્ટ, ઇવન બ્રેન સ્ટ્રોક પણ આવી શકે છે. ઘણા લોકોને પગ કપાવવાનું, અંગૂઠો કપાવવો, આંગળી કપાવવી, આ બધી જ તકલીફોનું મૂળ ડાયાબિટીસ છે, કારણ કે ડાયાબિટીસ બધા જ રોગોની જનતા છે. તો એટલા માટે થઈને દવાઓ લઈને એને મેનેજ ન કરાય, એને મૂળમાંથી કઢાય. જ્યારે પણ તમને વિચાર આવે ત્યારે તમે માથાના દુખાવાનો દાખલો તમે યાદ કરજો કે આખી જિંદગી સ્ટોપેક લઈને જીવાય તો ડાયાબિટીસની દવાઓ આખી જિંદગી લેવાય. મિત્રો, હરિતાબેન જોડે આપણી વાત ચાલુ જ છે એટલે હરિતાબેનને મને વચ્ચે અટકાવવાનો એ થયું કે હરિતાબેન, ખરેખર આ મૂળમાંથી જતું રહે ડાયાબિટીસ જાય, એ વાત સાચી કે ખોટી? ઓકે, ડાયાબિટીસ 100% મૂળમાંથી જઈ શકે. જો ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો એ 100% મૂળમાંથી જઈ શકે છે, કારણ કે મેં તમને અગાઉ કીધું એમ ટાઈપ 2 ડાયાબિટીસની ખરેખર જોવા જઈએ તો બીમારી કરતા એક પ્રકારનું મેટાબોલિક ડિસઓર્ડર છે, એક પ્રકારનું ડિસ્ટર્બન્સ છે
કે જેને સારા ખાનપાન દ્વારા, સારી ફિઝિકલ એક્ટિવિટી દ્વારા અને જીવનશૈલી દ્વારા મૂળમાંથી કાઢી શકાય છે. હું તમને કહી શકું કે મારી પાસે 69 વર્ષના, 50 વર્ષના, 43 વર્ષના, 13 વર્ષના, 25 વર્ષના બધી જ ઉંમરના પેશન્ટ છે કે જે લોકોનું ડાયાબિટીસ પહેલા 12 હોય, 13 હોય, 11 હોય, 10 હોય, એ લોકોની 3 મહિના 6 મહિના પ્રોપર પોતાની હેલ્થ ઉપર ધ્યાન આપે, પ્રોપર મહેનત કરે તો એમનું ડાયાબિટીસ એકદમ નોન ડાયાબિટીક રેન્જમાં એ લોકો આવી જાય છે. ઇન્સ્યુલિન ચાલુ હોય તો ઇન્સ્યુલિન પણ ધીરે ધીરે ડોઝ ઓછો થાય છે, પછી ઇન્સ્યુલિન બંધ થાય છે, દવાઓ બંધ થાય છે અને માત્ર ડાયાબિટીસ નહીં, જેને ડાયાબિટીસ સાથે ફેટી લીવર હોય, હાઇપરટેન્શન હોય, થાઇરોઇડ હોય તો એ બધા પ્રોબ્લેમમાં પણ ફરક પડે છે. કારણ કે જો ડાયાબિટીસ ઘટે છે તો બીજી બધી બીમારીઓમાં પણ ફરક પડે જ છે. એટલે ડાયાબિટીસ ન મટી શકે, એ ક્યારેય રિવર્સ ન થાય, એ ભૂલ ભરેલી માન્યતા છે. ડાયાબિટીસ 100% રિવર્સ થઈ શકે. 100% તમે એક ડાયાબિટીક પર્સનમાંથી નોન ડાયાબિટીક પર્સન થઈ શકો છો. ખાલી તમારે એક ડિસાઈડ કરવું પડે કે મારા ડાયાબિટીસને મારા શરીરમાંથી બહાર કાઢવું છે. ઓકે, તમારો એવો કોઈ કિસ્સો અહીંયા, તમારો કોઈ પેશન્ટ આવ્યું એવું જેને આવું હોય ઇશ્યુ, એવું કોઈ શેર કરવા માંગતા હોય? હા, મારા એક પેશન્ટ છે, એમને પોતાની આઈડેન્ટિટી નથી રિવીલ કરી, બટ એ આણંદથી આવેલા અને એ ભાઈને પોતાને પાનનો ગલ્લો છે. એટલે એમને સવારના 10 થી લઈને રાતના 12-1 વાગ્યા સુધી સતત ઊભા રહેવાનું. મારી પાસે આવ્યા ત્યારે એમનું HbA1c 12.5 કે 12.3 જેવું હતું. રિપોર્ટ પણ તમને મોકલી આપીશ. અને એમને કોઈ ડોક્ટરને કન્સલ્ટ નહોતા કર્યા. એનો આપણો પહેલો વિડિયો હતો, એ જોઈને જ આવેલા. અને એને અને એની વાઈફને બેવને ડાયાબિટીસ થયેલું. એમને ઘરમાં પણ વાત નહોતી કરી અને પછી એમણે પોતાની મારી પાસે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી. તમે જો 3 મહિના 4 મહિનામાં એમનું જે બહાર હતું એ સીધું 8 ઉપર આવી ગયું. અને જસ્ટ ગઈકાલે એમનો, હું તમને રિપોર્ટ પણ શેર કરીશ, ગઈકાલે એમનો પાછો બીજો રિપોર્ટ આવ્યો કે અત્યારે એમનું HbA1c માત્ર 6 છે. અને એ પણ પોતાનું ખાલી થોડુંક, એમને જમવાનું જે રાત્રે 11 વાગે કરતા હતા એ એને થોડું વહેલા આવીને વહેલું કર્યું, થોડું વચ્ચે વચ્ચે ચાલવાનું રાખ્યું, એક દાડો ઊભા રહેતા હતા એ થોડું બેસવાનું કર્યું, પાણી નહોતા પીતા એ પાણી પીવાનું, ખાલી થોડા ઘણા સુધારા વધારા કરીને, ખાનપાનમાં બદલાવ કરીને, થોડીક ફિઝિકલ એક્ટિવિટી કરીને એમણે 12+માંથી 6 કર્યું. અને એના ઘરનાને પણ હજી ખબર નથી કે ભાઈને અને એમની વાઈફને ડાયાબિટીસ હતું અને એ લોકોએ ક્યારેય દવા તો સ્ટાર્ટ કરી જ નથી. બરાબર, 100% થઈ શકે છે ડાયાબિટીસ. એટલે વિધાઉટ મેડિસિન, મિત્રો, વિધાઉટ મેડિસિન પણ આ બધું થઈ શકતું હોય છે. કેટલીક તમારી આમાં સાવચેતી ને તમારી શું કહેવાય છે ને નાની નાની બાબતોને ધ્યાન રાખવાનું હોય છે. એ ધ્યાન રાખો તો બધું રિવર્સ પણ થઈ શકે છે અને કંટ્રોલમાં આવી શકે છે. હવે બીજો ઘણો સવાલ એવો પણ થાય કે ડાયાબિટીસ થી ઘણા બહુ ગભરાઈ જતા હોય છે. તો સ્વાભાવિક છે કે મારા બાળકો છે એ મને પૂછે કે પપ્પા વારસાગત રોગ કહેવાય તો શું મારા બાળકો હોય અથવા કોઈ પણ હોય એના બાળકોને વારસાગતમાં ઉતરે ખરો ડાયાબિટીસ? ઓકે, એટલે ડાયાબિટીસ છે ને એમાં એવું છે કે એ વારસામાં આવી પણ શકે અને ન પણ આવી શકે. એવું જરૂર નથી કે આવી જ શકે. પણ સૌથી મોટી આપણી એક અત્યારે કરેક્શન હું એ કરીશ કે ડાયાબિટીસ, માની લો કે મારા મમ્મી પપ્પાને છે તો મને આવવાની શક્યતા ત્યારે છે કે મારા મમ્મી પપ્પા જે પ્રકારની જીવનશૈલી જીવતા હતા, કદાચ એમની જીવનશૈલીમાં કોઈ ભૂલ હોય, એ જ જીવનશૈલી જો હું કન્ટિન્યુ કરું છું તો મને 100% વારસામાં આવે. વારસો 2 પ્રકારનો હોય. એક તો એની જીવનશૈલીનો વારસો અને તમારો જેનેટિક વારસો. હવે જેનેટિક વારસો છે એ માત્ર 30% મેટર કરે છે. એટલે મારા મમ્મી પપ્પા હોય તો 30% જ શક્યતા છે. પણ જો મારા મમ્મી પપ્પા જે જીવનશૈલી જીવતા હતા એ જ જીવનશૈલી હું અપનાવું છું તો મારી શક્યતાઓ 70% વધી જાય છે. એટલે તમારું જે જીવનશૈલી છે એનો ભાગ 70% છે અને જેનેટિક જે તમારા જીન્સમાં આવે છે એનો રોલ ખાલી 30% છે. એટલે તમારે નક્કી એ કરવાનું છે કે તમારે મા બાપનો કયો વારસો લેવો છે. બરાબર છે. અને હું ખરેખર કહું કે મારા મમ્મીને, મારા પપ્પાને, મારા ભાઈને બધાને ડાયાબિટીસ હતું. તમને નથી અને મને નથી. પણ ત્યારે હું ડાયાબિટીસ એજ્યુકેટર નહોતી, ત્યારે હું ડાયટિશિયન નહોતી તો એ લોકોને હેલ્પ ન કરી શકી. બટ હા, મને ડાયાબિટીસ નથી. તો એ દેખાડે છે કે ડાયાબિટીસ વારસામાં આવે એવું જરૂરી નથી. બિલકુલ. એટલે મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી. ધારો કે તમારા મધર, ફાધર અથવા તમારી 1-2 પેઢી અગાઉમાં કોઈને ડાયાબિટીસ હોય
અને તમે ડરથી જીવતા હોય કે ભાઈ મને પણ વારસાગતમાં ડાયાબિટીસ આવશે, તો એવું નથી, કારણ કે ખુદ ડાયટિશિયન હરિતાબેન એક સચોટ ઉદાહરણ છે, તાજું જ ઉદાહરણ છે તમારી સામે કે એમના ઘરમાં બધાને છે પણ એમને નથી. આ એમનો પુરાવો છે. ઓકે હરિતાબેન, મને વચ્ચે એક બીજો એક સવાલ થયો કે ઇન્સ્યુલિન ઘણા લેતા હોય છે, મેં ઘણા એવા પેશન્ટ જોયા છે કે જે ઓફિસ અવર્સ દરમિયાન અથવા કોઈ બહાર ગયા હોય ત્યારે ઇન્સ્યુલિન લઈ લેતા હોય. તો ઇન્સ્યુલિન હોય શું અને જરૂરી કેમ હોય છે? ઓકે, ઇન્સ્યુલિન હવે પહેલા આપણે તમને ડાયાબિટીસ વિશે સમજાવો કે ડાયાબિટીસ એટલે કે તમારા બ્લડની અંદર શુગર વધી ગઈ છે. આ શુગરને ઘટાડવાનું કામ ઇન્સ્યુલિન કરે. તમારી પેન્ક્રિયાસમાં બીટા સેલની મદદથી ઇન્સ્યુલિન બને છે અને આ ઇન્સ્યુલિન તમે જે પણ ખાઓ છો એમાંથી જે શુગર બને છે, ગ્લુકોઝ બને છે, એ ગ્લુકોઝ તમારા સેલ લે છે અને એમાંથી એ પોતાની એનર્જી બનાવે, જેનાથી આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બધું જ કરીએ છીએ. પણ જે વ્યક્તિને ડાયાબિટીસ છે એને શરીરમાં ઇન્સ્યુલિન બને તો છે પણ ઇન્સ્યુલિન પ્રોપર સેલ સુધી પહોંચતું નથી, સેલ પોતાના ડોર ઓપન નથી કરતા, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થઈ ગયા છે ટાઈપ 2 ડાયાબિટીસ, બરાબર, જેને જન્મથી નથી. તો ઇન્સ્યુલિન બને છે પણ સેલ લઈ નથી શકતા, તો એ બ્લડની અંદર શુગરનું પ્રમાણ વધી જાય છે. એટલે પેન્ક્રિયાસને એમ થાય છે કે શુગરનું પ્રમાણ વધી ગયું એટલે વધારે માત્રામાં ઇન્સ્યુલિન પેદા કરે છે. એને કારણે વધારે પડતું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે અને ટાઈપ 2 ડાયાબિટીસ થાય છે. જ્યારે ટાઈપ 1 ની વાત કરીએ તો એની પેન્ક્રિયાસમાં પ્રોબ્લેમ છે, ઇન્સ્યુલિન બનાવતી જ નથી. તો ટાઈપ 1 વાળા લોકોને ઇન્સ્યુલિન આખી જિંદગી માટે લેવું પડે છે, બરાબર. ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન લેવું પડે છે. સિવાય કે ટાઈપ 1 માં પણ એવું હોય કે ડાયાબિટીસ તો જેનેટિક છે પણ સાથે લાઈફસ્ટાઈલ પણ ખરાબ છે. પણ જો ટાઈપ 1 માં પણ લાઈફસ્ટાઈલ સરખી કરવામાં આવે, ખાનપાન સરખું કરવામાં આવે, એક્સરસાઇઝ કરવામાં આવે તો ઇન્સ્યુલિનના ડોઝ પણ ઘટાડી શકાય. એ પણ તમે ડોઝ ઘટાડી શકો. બની શકે કે ધીરે ધીરે ઇન્સ્યુલિન બહુ ઓછી માત્રામાં લેવું પડે, બરાબર. તો જેને ટાઈપ 1 છે એને ઇન્સ્યુલિન લેવું પડે, પણ ટાઈપ 2 માં ઇન્સ્યુલિન લેવું ફરજિયાત નથી. માની લો કે તમારે આંખનું ઓપરેશન કરાવવું છે અને તમારું શુગર બહુ વધારે છે, તો બની શકે ડોક્ટર તમને 15 દિવસ મહિનો ઇન્સ્યુલિન આપે કે ભાઈ તમારું શુગર વધારે છે તો અત્યારે આંખનું ઓપરેશન નહીં થાય. એટલે કોઈ મોટી સર્જરી હોય, બાયપાસ સર્જરી કે એવું કઈ હોય અને એ સમયે જો પેશન્ટનું શુગર વધારે હોય તો થોડો ટાઈમ માટે ઇન્સ્યુલિન લેવું પડે. મિત્રો, આમ તો શિયાળાની મોસમ પૂરી થાય છે પછી શરૂ થઈ જાય છે, એટલે ઋતુચક્ર બદલાતું રહે છે. એટલે શિયાળો ક્યારે પતશે એ પણ હજુ કહેવું થોડું અઘરું થઈ જાય છે લોકો માટે, કારણ કે થોડા દિવસ ગરમી લાગે, થોડા દિવસ ઠંડી લાગે. પરંતુ આ મહિનો જે છે જાન્યુઆરીનો એન્ડિંગનો અને ફેબ્રુઆરીનો, એમાં ખૂબ ઠંડી પડવાની છે. હવે ઠંડી પડશે એટલે ઘણા ડાયાબિટીસના દર્દીઓને ઘણા સવાલ હતા કે અમે વસાણા પાક ખાઈ શકીએ, તો કયા કયા પ્રકારના વસાણા પાક ખાઈ શકાય અને ખવાય એ પણ કહી દો. વસાણા પાક ખાઈ શકાય જો તમારું શુગર બહુ વધારે નથી, તમારું 350-400 ઉપર શુગર નથી રહેતું, તો તમે સવારે નાસ્તામાં વસાણા લઈ શકો. પણ એ વસાણામાં ખાસ ધ્યાન એ રાખવાનું કે વધારે પડતો કોઈ ખાંડનો ઉપયોગ નથી કરવાનો. તમે દેશી ગોળ એ પણ જરૂરિયાત પૂરતી માત્રામાં જ, વધારે પડતું નહીં. તમારે ગળ્યું ખાવાની જરૂર નથી, પણ તમારે ઓસડિયા તમે લઈ શકો. જેમ કે કાટલું આવે છે, 32 પ્રકારનું કાટલુંનું મિક્સ આવે છે, વસાણું મિક્સ આવે છે, ગુંદર, સૂટ, ડ્રાય ફ્રૂટ, સીડ્સ ને મિક્સ કરીને, ખજૂર થોડો નાખીને, થોડું ખજૂરનું ગળપણ, તો એ પ્રમાણે તમે લઈ શકો. તમે ગોળ અવોઇડ કરીને એકલા ખજૂર વાળું તમે લ્યો તો પણ તમે લઈ શકો. પણ એનો અર્થ એવો નથી કે તમે દિવસના 3-4 પીસ ખાઈ જાઓ. તમે સવારે નાસ્તામાં 1 પીસ લઈ શકો છો અને એના પછી તમારે એક્ટિવ રહેવાનું છે. એવું નહીં કે 1 પીસ ખાધા પછી તમારું એકદમ બેઠાડું જીવન છે, તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા કે ઘરનું કામ નથી કરતા, ઓફિસમાં બેઠા રહ્યો છો અને બેઠા જો તમે વસાણા ખાશો તો એ વસાણા તમારી શુગરમાં દેખાશે. તો વસાણા ખાવા માટે તમારે ગુંદર, સૂટ, ડ્રાય ફ્રૂટ, સીડ્સ અને ખજૂરનો ઉપયોગ કરવાનો છે. એની અંદર બને તો ઓટ્સ પણ શેકીને તમે એડ કરી શકો. અને કાટલું જે આવે છે, પીપળી મૂળ ને બધું મિક્સ આવે છે, અત્યારે તો રેડી જ આવે છે, તો એ તમે ખાસ એડ કરી શકો છો. અત્યારે આપણી પાસે માત્ર ફેબ્રુઆરી સુધીનો જ ટાઈમ છે, પછી અમદાવાદમાં તો પ્રોપર ગરમી સ્ટાર્ટ થઈ જશે. તો અત્યારે બની શકે કે તમે શિયાળાના શાકભાજી અને શિયાળાના વેજીટેબલ્સ, ખાસ કરીને ગ્રીન લીફી વેજીટેબલ્સ લ્યો, હળદર ને એવું લ્યો અને સાથે સવારે નાસ્તામાં વસાણાનો 1 પીસ પણ ચોક્કસ લઈ શકો. એટલે મિત્રો, જે વસાણાના શોખીન છે, જેને ગળ્યું ખાવાનો શોખ છે અને ડાયાબિટીસના પેશન્ટ થઈ ગયો હોય તો પણ ખાઈ શકો છો, એટલે ચિંતા ના કરતા.
તમને કોઈ સવાલ સતાવતો હોય તો હરિતાબેનનો તમે સીધો સંપર્ક કરી શકો છો. હરિતાબેન એ પણ જણાવી દો કે તમને હવે કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરે અને તમારું WhatsApp થી તમે કેવી રીતે ઇન્ફોર્મેશન આપશો ને શું કરી શકે તમે જ્યાં ધ્યાન દો. ઓકે, મારો મોબાઈલ નંબર તમે નોટ ડાઉન કરી લો 9687990393. આ નંબર ઉપર તમે મને WhatsApp કરી શકો છો, મેસેજ કરી શકો છો. તમે કોલ કરો તો બની શકે કે હું ઓન ધ સ્પોટ રિસીવ નહીં કરી શકું, તો હું તમને તમારો મિસ કોલ હશે તો હું તમને કોલ બેક કરીશ. પણ બની શકે તો એક પ્રોપર વેમાં આપણે જઈએ તો WhatsAppમાં તમારા મેસેજ મને મોકલો. તમારે કયા રિગાર્ડિંગ માહિતી જોઈએ છે, બની શકે તમારા રિપોર્ટ હોય તો રિપોર્ટ પણ મને મોકલી આપો. તો શું છે કે મારું થોડું કામ ત્યાં આગળ સરળ થઈ જાય, તમારા રિપોર્ટ જોઈ અને હું તમને પ્રોપર ગાઈડ કરી શકું. તો તમે આ નંબર ઉપર મને મેસેજ કરી અને કોન્ટેક્ટ કરી શકો છો. પછી આગળ તમારી ટ્રીટમેન્ટ આપણે કઈ રીતે સ્ટાર્ટ કરવી એ આપણે મેસેજથી કે ફોનથી કોમ્યુનિકેટ ચોક્કસ કરીશું. અને માત્ર ડાયાબિટીસ નહીં, તમારે વજન ઉતારવું છે, વધારવું છે, હાઇપરટેન્શન છે, તમને થાઇરોઇડ છે કે ફેટી લીવર છે, પીસીઓડી, પીસીઓએસ છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય દરેક વસ્તુનો આપણી પાસે નેચરલ સોલ્યુશન છે. અને એ પણ મારો ડાયટ બહુ ફેન્સી નથી હોતો, જે તમે આખી જિંદગી કરી શકો એ રીતનું હોય છે. તો ચોક્કસ કોન્ટેક્ટ કરો. ઓકે, તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારી આ સ્ટોરી પસંદ આવી હશે. હરિતાબેને આપેલી કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ તમને કામ લાગશે. હરિતાબેનનો તમે સીધો સંપર્ક પણ કરી શકો છો. એમણે WhatsApp નંબર કીધો છે અને એમનો કોન્ટેક્ટ નંબર પણ કીધો છે. હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ. તમે એમને ફોન કરીને તમને જે પણ સમસ્યા હોય એનું સમાધાન એમની પાસેથી મેળવી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.